તો દોસ્તો તમારું બાળક 1 દિવસથી લઈને 3 વર્ષ સુધીનું છે અને તેને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ ગયો છે. તેને બ્લોટિંગ થાય છે, તેને ગેસ થઈ ગયો છે અને નાનું બાળક હોવાથી તમને કહી નથી શકતું અને તે બરાબર બાથરૂમ નથી જતું. તો દોસ્તો આવી અવસ્થામાં ડૉક્ટર કેવી દવા પ્રિસ્ક્રાઇબ કરે છે કે જેના કારણે બાળકને બાથરૂમ રેગ્યુલર થઈ જાય અને તે ખાવાનું પણ ખાય અને ખાવાનું પચવા લાગે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો નાનું બાળક 1 દિવસથી લઈને 3 વર્ષની અંદરનું હોય ત્યારે તે માનું દૂધ પીવે છે. માનું દૂધ તે વર્ષ સુધી પીવે છે. માનું દૂધ અમુક ટાઈમે પચતું નથી અથવા તો ભારે પડે છે. તદુપરાંત દોસ્તો બાળક 6 મહિનાનું થાય ત્યારે માતા તેને અલગ અલગ પ્રકારનું સેરેલેક છે, આ ઉપરાંત સેરેલેક પછી ખીચડી દૂધ ખવડાવતા હોય છે, જેના કારણે બાળકને ખાવા પચતું નથી. આ ખાવા ના પચે એટલે તેના કારણે તેને બ્લોટિંગ થવા લાગે છે, ગેસ થવા લાગે છે. આ ઉપરાંત તેને ખાવા પચતું નથી, તેના કારણે તેને કબજિયાત થઈ જાય છે. તેવી અવસ્થામાં દોસ્તો ડૉક્ટર એ દવા પ્રિસ્ક્રાઇબ કરે છે કે જેના કારણે બાળકને બાથરૂમ વ્યવસ્થિત થઈ જાય અને તેને ગેસ એસિડિટીમાંથી રાહત મળે. તો તેના માટે સૌથી ફેમસ સિરપ કહેવાતી હોય તો ડ્રોપ્સ કહેવાતા હોય નિયોપેપ્ટાઇડ ડ્રોપ છે. આ નિયોપેપ્ટાઇડ ડ્રોપ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ તેના વિશે વાત કરી. તો ચાલો આપણે નિયોપેપ્ટાઇડ ડ્રોપ્સ વિશે વાત કરીએ. દોસ્તો નિયોપેપ્ટાઇડ ડ્રોપ્સ એ એક પ્રકારના લેક્ઝેટિવ ડ્રોપ છે, જેને ડાયજેટિક એન્ઝાઇમ પણ કહેવામાં આવે છે. આ ડ્રોપ્સના ફોર્મ્યુલાની વાત કરીએ તો આ ફોર્મ્યુલાની અંદર 3 બેઝ ફોર્મ્યુલા આયુર્વેદિક ઔષધિ હોય છે, જેની અંદર ડીલ ઓઇલ એટલે કે જીરું, વરિયાળી, આ ઉપરાંત ધાણા. હવે તેના ફોર્મ્યુલાની વાત કરીએ તો આલ્ફા એમાઇલ 20 mg, પપાઇન 10 mg, ડીલ ઓઇલ 2 mg, એનાસિન ઓઇલ 2 mg, કાર્વે ઓઇલ 2 mg રહેલું છે. હવે દોસ્તો વાત કરીએ કે નિયોપેપ્ટાઇડ ડ્રોપ્સ શાના માટે વપરાય છે. તો દોસ્તો નિયોપેપ્ટાઇડ ડ્રોપ્સ એ કાર્બોનેટિવ પ્લસ ડાયજેટિક એન્ઝાઇમ છે. એટલે કે નાનું બાળક હોય, નાનું બાળક 1 દિવસથી લઈને 3 વર્ષ સુધીનું હોય તો આવા અવસ્થામાં બાળકને જ્યારે ખાવા ખાય છે એટલે કે માનું દૂધ પીવે છે, તદુપરાંત તે 6 મહિનાનું થાય ત્યારે તે ખોરાક લેવાનું ચાલુ કરે છે. એટલે બહારનું દૂધ માતા બહારથી દૂધ આપે છે. તદુપરાંત તેને સેરેલેક ખવડાવે છે. સેરેલેક ઉપરાંત તેને ખીચડી, ભાત, મગ ખવડાવે છે. જેના કારણે દોસ્તો અમુક ટાઈમે બાળકને ખાવાનું પચતું નથી. ખાવાનું પચતું નથી એટલે તેને ડાયજેશનનો પ્રોબ્લેમ થાય છે. ડાયજેશનનો પ્રોબ્લેમ સાથે તેને ડાયજેટિવ એન્ઝાઇમ પણ સ્ટિમ્યુલેટ થાય છે અને તેને ડાયજેશનનો પ્રોબ્લેમ થવા લાગે. ડાયજેશનનો પ્રોબ્લેમ થાય એટલે તેને ગેસ, અપચો, આ ઉપરાંત તેને બરાબર ટોયલેટ નથી થતું, એટલે કે તેને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ જાય છે. ખાવા નથી પચતું, તેના કારણે તેને ટોયલેટનો પ્રોબ્લેમ થાય છે, એટલે કે તેને બાથરૂમ બરાબર નથી આવતું. આવી અવસ્થામાં દોસ્તો બાળકના પેટને ક્લીન કરવું પડે છે, એટલે કે તેના પાચન શક્તિને સ્ટ્રોંગ કરવી પડે છે. તેના માટે બહારથી એન્ઝાઇમ આપવા પડશે. તેના માટે નિયોપેપ્ટાઇડ નામની સિરપ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે કે જેના કારણે દોસ્તો આની અંદર એવા ઇન્ગ્રેડિયન્ટ છે કે આયુર્વેદિક ઔષધિના ઇન્ગ્રેડિયન્ટ છે. એટલે કે આ સિરપની અંદર કોઈ કેમિકલ નથી હોતું. તેની અંદર પહેલું તો જીરું હોય છે, વરિયાળી હોય છે, આ ઉપરાંત સવાનું પાણી હોય છે કે જેના કારણે બાળકને કોઈ પણ સાઈડ ઇફેક્ટ ના થાય. અને આ બધી અવસ્થામાં દોસ્તો આ બધી ઔષધિ એ બાળકને ગેસ, એસિડિટી તથા ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. એટલે કે જે ખાવા ના પચતું હોય તેને ખાવા પચવામાં મદદરૂપ થાય છે. તેનાથી બાળકને બાથરૂમ રેગ્યુલર થવા લાગે છે અને તે નિરાંતે સૂઈ શકે છે. દોસ્તો નિયોપેપ્ટાઇડ સિરપ એ એવા અવસ્થામાં આપવામાં આવે છે કે જ્યારે બાળકને કબજિયાત થઈ ગયા હોય, નાના બાળક હોય અને કબજિયાત થઈ ગયા હોય તથા ગેસ, એસિડિટી થઈ ગઈ હોય તેવી અવસ્થામાં ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે. હવે વાત કરીએ કે નિયોપેપ્ટાઇડ સિરપ ક્યારે આપવી જોઈએ. તો દોસ્તો આ સિરપ એ સવાર સાંજ 3 ml આપવાની હોય છે, જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુતાબિક આપવાની હોય છે. હવે વાત કરીએ કે નિયોપેપ્ટાઇડ સિરપ કેટલાની આવે છે. તો દોસ્તો નિયોપેપ્ટાઇડ સિરપ એ 119 રૂપિયાની આવે છે, જે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે. હવે વાત કરીએ કે નિયોપેપ્ટાઇડ સિરપ લેવાથી શું સાઈડ ઇફેક્ટ થાય છે. દોસ્તો આ ટોટલી પ્લાન્ટ બેઝડ, તો આ નિયોપેપ્ટાઇડ સિરપ પ્લાન્ટ બેઝ સિરપ છે, તેના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જો બાળકને ઝાડા ના થતા હોય તો તેને કબજિયાત થઈ ગયો તો તેના માટે કઈ સિરપ આપવામાં આવે છે તેના વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે
સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીએ.